નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક મહત્વનો ટોપિક લઈને આવી ગયા છીએ. જેમ કે જીટીયુની એક્ઝામ પણ નજીક આવતી છે, એટલે કે તમે આઈટી બ્રાન્ચની અંદર હો તો એના આઈએમપી ક્વેશ્ચન લઈને આજે આવી ગયા છીએ અમે. આઈટીની અંદર સેમ 4 ની અંદર તમે હો તો તમારા માટે આજે આ વિડીયો મહત્વનો છે. તો આ વિડીયો એન્ડ સુધી બન્યા રહો. તમને જણાવું તો આ સબ્જેક્ટ કયો છે, તો કે એસેન્શિયલ ઓફ ડિજિટલ માર્કેટિંગ કરીને આઈટી નો એક સબ્જેક્ટ આવે છે. એના આજે આઈએમપી મટીરિયલ તમને હું પ્રોવાઈડ કરવાનો છું. તો એના વિશે સૌથી પહેલા વાત કરીએ તો કે પીડીએફ એની છે એ ક્યાંથી ડાઉનલોડ કરવી ને બધી પ્રોસેસ તમને જણાવું થોડીક વારમાં. આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહ્યો તો એની આખી પ્રોસેસ શું છે એ સમજાવું તમને. તો સૌથી પહેલા તમને મેં જેમ પહેલા જણાવ્યું એ રીતે આ સબ્જેક્ટ શેનો છે, તો કે ડિપ્લોમાના સેમ 4 ની અંદર તમે હો બરાબર, તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે. મેં તમને પહેલા જ જણાવ્યું બરાબર. મેં કીધું કે એની અંદર એસેન્શિયલ ઓફ ડિજિટલ માર્કેટિંગ કરીને સબ્જેક્ટ આવે છે. એના વિશે આજે આપણે વાત કરવાના છીએ બરાબર. તો એસેન્શિયલ ઓફ ડિજિટલ માર્કેટિંગ આ સબ્જેક્ટ છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને આજે હું પ્રોવાઈડ કરવાનો છું. એનું શક્ય છે તેનું સોલ્યુશન પણ તમને ટૂંક સમયમાં આપી દઈશ બરાબર. પણ સોલ્યુશનનું પાકું તમને નથી કહેતો, પણ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ વિડીયોની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંકથી તમે એની પીડીએફ ફ્રી ઓફ ચાર્જમાં ડાઉનલોડ કરી શકશો. અને ક્વેશ્ચન તમને ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં જોવા મળી જશે બરાબર. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો એનો પણ પ્રોબ્લેમ આમાં સોલ્વ થઈ જશે. અને આ પીડીએફ છે તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અને આની અંદર વારંવાર જીટીયુના જૂના 5 પેપર છે એમાંથી જ પ્રશ્ન કાઢીને નાખવામાં આવેલા છે. એટલે કે જે રિપીટ થતા હોય ને જીટીયુમાં પૂછાઈ શકે એવા જ હોય. અને તમે આમાંથી તૈયારી કરશો તો તમારા AA+ અથવા તો A+ અથવા તો AB ગ્રેડ પણ તમે મેળવી શકો છો, જો સારી મહેનત કરી પૂરેપૂરા પ્રોપર રીતે તૈયારી કરશો તો. અને તમારે તૈયારી કઈ રીતે કરવાની એ તમને જણાવી દઉં. તો કે તમારે આના જે ક્વેશ્ચન છે એની પહેલા તો ડાયાગ્રામ જો તમારે એમાં આવતો હોય તો ડાયાગ્રામ તમારે પ્રોપર રીતે તૈયાર કરવાનો રહેશે. કેમ કે ડાયાગ્રામ પ્રોપર હશે તો તમારે માર્ક કેવા આવશે? સારા આવશે. ડાયાગ્રામ તમે પ્રોપર નહીં કરો તો તમારો માર્ક પણ ઓછા આવશે. એનું કારણ છે જીટીયુના પેપરની અંદર તમે ત્રીજા નંબરનો પોઈન્ટ વાંચશો ને એમાં ચોખ્ખું લખેલ છે કે ભાઈ તમે પ્રોપર એટલે કે સાચો ડાયાગ્રામ હશે તો એ પૂરા માર્કને ઇન્ડિકેટ કરે છે. અને ડાયાગ્રામ સાચા હશે તો તમારા ઓલરેડી આખું પેપર તમારું સાચું પડશે બરાબર. તો ડાયાગ્રામ જે તમારે આવતા હોય આમાં તો ડાયાગ્રામ પ્રોપર રીતે તૈયાર કરવાનો છે, અને આમ નિરીક્ષણ સાથે બરાબર. અને આખા મટીરિયલ છે એમાંથી 100% ગેરંટી છે કે એમાંથી જ પૂછાશે. કેમ કે જીટીયુના વારંવાર પૂછાતા પ્રશ્ન હોય, રિપીટ થતા હોય, એ વારંવાર એ જ પૂછે છે બરાબર. એટલે એમાંથી તમે આઈએમપી મટીરિયલ છે એ તૈયાર કરી લેશો એટલે તમે એમાંથી પાસ થઈ જશો. તો હવે આ પીડીએફ છે એનો પાસવર્ડ શું છે એ તમને જણાવી દઉં અહીંયા લખીને બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એનો પાસવર્ડ છે કેપિટલમાં GJ બરાબર, બંને કેપિટલમાં છે, અને 10. એટલે કે એનો પાસવર્ડ રહેવાનો છે GJ10 બરાબર. કેપિટલમાં G, ત્યારબાદ સ્પેસ નથી છોડવાનું, J એ પણ કેપિટલમાં છે, અને સ્પેસ છોડ્યા વગર 10 બરાબર. આખો તમારો આનો પાસવર્ડ થઈ જશે બરાબર. તો આ પાસવર્ડ તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. આની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. હું પાસવર્ડને હટાવી દઉં છું બરાબર. તમે પાસવર્ડ હરખો નોટ ડાઉન કરી લીધો હશે અત્યાર લગી તો ધ્યાનથી તમારે પાસવર્ડ હરખો જોઈ અને તમારે એની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. અને પીડીએફ ની શક્ય હોય તો એક પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે. પ્રિન્ટ આઉટ જો તમે લઈ લેશો, પ્રિન્ટ આઉટ એની કઢાવશો તો તમે એના જવાબ તમારી બુકમાંથી શોધીને એમાં પેજ નંબર લખી નાખશો એટલે જીટીયુ ટાઈમે તમારે ખાલી એનું રિવિઝન મતલબ કે જોવું હોય તો તમે ડાયરેક્ટ પ્રોપર ધ્યાનથી વાંચી શકો છો એમાં. અને તમારે તૈયારી આની એ રીતે કરવાની છે કે રોજના જીટીયુ નજીક જ આવતી હશે. હવે જાજો ટાઈમ નહીં હોય તો તમે આ વિડીયો જોવા આવ્યો હશો બરાબર, મને પણ ખબર છે. એટલે કે પહેલાથી જો તમે તૈયારી શરૂ કરતા હો તો બહુ સારી વાત છે. અને જો તમારી જીટીયુ નજીક આવતી હોય તૈયારી શરૂ કરતા હો તો રોજના તમે 5 પ્રશ્ન તૈયાર કરો. જો 25-30 દિવસની વાર હશે તમારા આમાં 35 પ્રશ્ન જેવા છે, એથી વધારે અમે લીધેલા નથી બરાબર. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ જ અમે લીધેલા છે. તો 35 જેવા ક્વેશ્ચન છે આરામથી તમે તૈયાર કરી શકો છો બરાબર. જીટીયુ આવશે ત્યાં તો તમારા બધા પ્રશ્ન તૈયાર થઈ જશે. અને રોજ તમારે એક અથવા તો એથી વધારે એક તો પ્રશ્ન કરવાનો જ રોજ બરાબર. એક કરશો તો તમારે 25 દિવસ તો 25 પ્રશ્નો તો આરામથી થઈ જશે તૈયાર બરાબર. એના ડાયાગ્રામ ને બધું પ્રોપર રીતે તમારે તૈયાર કરી અને એની તૈયારી કરીને વાંચવાના રહેશે બરાબર. અને આમાંથી તમને હું કહું છું કે આ તૈયારી કરીને જશો ને તમે 100% તમે પાસ તો થઈ જ જશો. કેમ કે અમારા મટીરિયલમાંથી તમે જૂના અમારા જે વિડીયો છે એમાં જોજો, કોમેન્ટ વાંચજો. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરેલી છે કે ભાઈ સર તમારું હતું આખો એમપી એમાંથી જ પૂછાયેલા છે બરાબર. એટલે અમારા મટીરિયલમાંથી હું તમને 100% જ નથી કહેતો, પણ 50%ની માથે એમાંથી પૂછાય છે બરાબર. 50%ની માથે, જો કે એથી વધારે જ પૂછાય છે. તો તમને કહું છું 50%ની માથે એટલે તમે આરામથી પાસ થઈ જાવ બરાબર. બધી તમે પ્રોપર તૈયારી કરીને ગયા હો આરામથી પાસ થઈ જાવ. જો જીટીયુ નજીક આવતી હોય અત્યારે લગી તમે તમારો ટાઈમ મસ્તી એમાં મજાકમાં બધે બગાડ્યો છે, પણ હવે તમારી જીટીયુ નજીક છે એટલે હવે મસ્તી ને બધું સાઈડમાં મૂકી જીટીયુ ની તૈયારી જો શરૂ કરી દો તો તમારા માર્ક ને ગ્રેડ કેવા આવશે? સારા આવશે. તમારા ગ્રેડ કેવા આવશે?
એ ડબલ એ પ્લસ ગ્રેડ આવશે, ડબલ એ ગ્રેડ આવી શકે છે, અને એ બી ગ્રેડ પણ મેળવી શકો છો. જો તમે પ્રોપર તૈયારી કરેલી હશે તો તમારા એ બી ગ્રેડ, ડબલ એ ગ્રેડ ને એ પ્લસ ગ્રેડ પણ તમે આરામથી મેળવી શકો છો. તો તમારે તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જશે. જો તમે હવે મસ્તીમાં ને એમાં ટાઈમ વધારે બગાડશો તો તમારા શું થશે, તમારો ફેલ થવાનો ચાન્સ વધારે થશે, એફએફ ગ્રેડ આવવાનો ચાન્સ વધી જશે. જો તમે હવે મસ્તીમાં વધારે ટાઈમ બગાડશો તમારો એફએફ ગ્રેડ આવવાના ચાન્સ વધી જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મેં વિડીયોની અંદર સૌથી પહેલા પાસવર્ડ ને કહી દીધું છે ક્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરવાની. તો કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની તમારે અહીંયાથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને પાસવર્ડ મેં તમે હમણાં થોડાક ટાઈમ પહેલા જ જણાવી દીધો. એ પાસવર્ડ તમારે નોટ ડાઉન કરી અને અહીંયાથી તમે એને ઓપન કરી શકો છો, અને એની એક પ્રિન્ટ આઉટ કરીને એમાં પેજ નંબર લખશો તો તમારે તૈયારી કરવાની સહેલી બનશે. અને મેં તમને કીધું કે અત્યારથી તમે જો 5-5, 10-10 પ્રશ્ન અત્યારથી સોલ્વ કરવા માંગશો તો તમારે રોજના 5-5, 10-10 કરશો તો જીટીયુ ટાઈમે તમારે આખી તૈયારી થઈ જશે, આખો સિલેબસ કવર થઈ જશે. અને જીટીયુ ટાઈમે તમારે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. અને તમે બને તો શક્ય હોય તો એની એક નોટ્સ પણ બનાવતા રહ્યો. સાથે સાથે નોટ્સ બનાવશો તો તમારે જીટીયુ ટાઈમે ખાલી એક નોટ્સમાં નજર જ મારવાની રહેશે, આખી બુક ખોલવાની જરૂર નહીં પડે. બરાબર. તમારી પોતાની નોટ રહેશે તો તમે વાંચશો તો તમને યાદ આવશે કે તમે શું તૈયાર કર્યું હતું, શું નતું તૈયાર કર્યું. બરાબર. એમાં શું અઘરું પડતું હતું તમને, અને શું તમને એમાં શીખવા મળ્યું, શું તમને યાદ રહ્યું, બધું તમે એમાંથી નોટ્સ બનાવેલી છે એમાં લખતા જશો સાથે સાથે. તો જીટીયુ ટાઈમે તમે રિવિઝન કરવું પણ સહેલું બનશે. બરાબર. તો આ રીતે તમારે આની પ્રોપર તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ, અને આ જ રીતે તમને જો બીજા કોઈ પણ બ્રાન્ચના અથવા તો બીજા કોઈ પણ સબ્જેક્ટના આઈએમપી મટીરિયલની જરૂર હોય તમને કોમેન્ટ કરીને જણાવો, તો અમે એનો પણ સાથે સાથે વિડીયો બનાવતા રહીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય અત્યાર સુધી, તો આ વિડીયોને લાઈક અને તમારા મિત્ર જોડે શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે એને પણ આઈએમપી મટીરિયલની જરૂર હોય તો એને પણ પ્રોવાઈડ થઈ જાય. બરાબર. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય.